આજ તો આપણા ખેતરમાં ટ્રેક્ટરવાળા ભાઈ આવીને પૂછ્યા વગર આંખો મળ્યા કરી નાખ્યું ખેતરમાં ઘણું બધું નુકસાન. તો દરરોજની જેમ મસ્ત મજાના બાબલા જેવા તૈયાર થઈને નીકળે આપણે ગામ બાજુ, કારણ કે આપણે જવાનું તું ડેરીએ. પછી આપણે પગી જાય ડેરી આવીને મશીન કમ્પ્યુટર ચાલુ કરીને બધું કરી વાળું કમ્પ્લીટ. ત્યાંથી આપણે મસ્ત મજાનું આપણું હોન્ડા કાઢીને બાજુના ગામમાં નીકળી જાય દૂધ રેડવા માટે. જ્યાં આપણે દૂધ રેડવા માટે જઈએ છીએ વચ્ચે રસ્તામાં જ આવે છે હિંગળાજમાનું મંદિર. કોણ કોણ અહીં આવી ગયું જરા કમેન્ટ કરતા જજો. હવે આપણે આખા ખેતરમાં વાવેલો છે કપાસની અંદર બિનજરૂરી નીંદણ ઉગી આવ્યું હતું. નીંદણને દૂર કરવા માટે આપણે બોલાવ્યું હતું નાનું એવું ટ્રેક્ટર. પછી એટલી વારમાં મેં જોયું કે બંને બાજુ વાવેલો છે કપાસની બંને બાજુની સરખી જગ્યા રાખીને વચ્ચે હાલતું હતું આ ટ્રેક્ટર. કપાસને કોઈ પણ નુકસાન કર્યા વિના બરોબર હાલતું અને નીંદણ દૂર કરતું હતું. અને જો ખેતરમાં વધુ પાડવું હોય અને વધારે ભીં આપ્યું હોય તો માથે ઉભા રહીને પણ ચલાવી શકાય છે. ઘણા લોકોને એમ થાય કે પાકનું વાવેતર પૂરું થઈ ગયું, છેડો પૂરો થઈ ગયો, વાળતી વખતે નાના છોડને નુકસાન કરતું છે, ભાંગતોડ થતી છે. તો ના, એવું કઈ નથી. રિવર્સ ગેર આવે છે અને એક ટાયર ઉપર તમે આને વાળી શકો છો. તેથી વાવેતર કરેલા છોડ અને નાના પાકને નુકસાન થતું નથી. ખાસ કરીને જેમાં વધારે નીંદણ થતું હોય, જેવા કે કપાસ, સોયાબીન, મગફળી જેવા પાકોમાં ચલાવવામાં આવે છે, નીંદણ દૂર કરવામાં આવે છે. પહેલાના બાપદાદાના સમય વખતના બળદ જેવું તો કામ થતું જ નથી, પણ આ સરળ રહે છે. તો તમારે પણ આ ટ્રેક્ટર તમારા ખેતરમાં ચલાવો તો ઉપર સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, નંબર ઉપર તાત્કાલિક કોન્ટેક્ટ કરો, અત્યારે જ બુક કરાવો. તો કઈ કંપનીનું ટ્રેક્ટર છે, કેટલા પાવરનું છે અને કેટલી સબસિડી મળવા પાત્ર છે એ બતાવશે આપણે પાર્ટ 2 માં. જ્યારે કોઈ પણ ખેડૂતની 25 કમેન્ટ આવશે ત્યારે આપણે પાર્ટ 2 અપલોડ કરીશું. તો પાર્ટ 2 અને આવા જ વિડીયો જોવા માટે લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો.